તો ભાઈ મુરી કોને કોને જોયેલું છે કમેન્ટ કરીને કહેજો. આ છે માંડવરાય દાદાનું મંદિર. મુરી જોઈ લો ભાઈ, મુરી ચેક કરો. ખબર હોય તો કમેન્ટ કરીને કહેજો આ શું છે. આ રોકડિયા હનુમાન સર્કલ આવ્યું હોય તો આપણે લઈ લેવાનું છે. આઈસર રાઈટ સાઈડ, આ ખાલી સાઈડ રસ્તો આપણે લઈ લઈએ રાઈટ સાઈડ. પાસે ધાંગધ્રા બસ સ્ટેન્ડ લાગે છે ભાઈ. ધાંગધ્રાનું આપણે મિત્રો આ રસ્તા ઉપર જ સીધા ચાલ્યા જવાનું છે. જોજે ભાઈ, વીમા વગર અહીંયા મોજે મસ્તરામમાં મસ્ત ચા પાણી પી લીધા. તો હવે અહીંયાથી કન્ટિન્યુ કરીશું આગળની જર્ની. જોઈ લો આવી રહ્યું આપણું આઈસર. હવે આગળની જર્ની સ્ટાર્ટ કરીએ તો વાંધો ના આવે. નશો ચડી ગયો તો હવે બધે આગળ. પછી બીજું ખાલી કરવાનું છે ચોટીલા. અહીંયાથી ખાલી કરીને નીકળીએ. તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા સવારના 7 અને આપણે આવી ગયા ગાડી ઉપર. જોઈ શકો છો અહીંયા પાર્કિંગમાં પડ્યું છે આપણું આઈસર. ને આપણે ગાડી ભરવા જવાનો ઓર્ડર આવી જશે તો આપણે ગાડી ભરવા જવાનું છે સાણંદ. તો સાણંદથી આપણે માલ ભરવાનો છે. તો હવે જોઈએ કઈ બાજુની ટ્રીપ રહેશે. તો પહેલાં ડીઝલ ટાંકી ફૂલ કરાવી દઈએ, પછી અહીંયાથી નીકળીએ આપણે. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ડીઝલ ટાંકી ફૂલ કરાવવા લગાવી દીધું. જોઈએ હવે કેટલા લીટર આવે છે. પછી ડીઝલ ફૂલ કરાવી જઈએ અહીંયાથી સાણંદ. હવે લોડિંગ પકડવાનું છે સાણંદથી. તો જોઈએ હવે સાણંદથી ક્યાંનો માલ ભરાય છે. તો ડીઝલ ફૂલ કરાવીને નીકળીએ હવે. તો મિત્રો જો આપણે હોસ્પિટાલીથી ડીઝલ પુરાવી નીકળ્યા ત્યારના કન્ટિન્યુ ચાલી આવીએ છીએ. અને અત્યારે જસ્ટ પહોંચી આવે આપણે રિંગ રોડ ઉપર બાકરોલ ચોકડી. જોઈ શકો છો આ છે અમદાવાદ રિંગ રોડની બાકરોલ ચોકડી. અને આપણે સાણંદથી આઈસર ભરવાનું છે એટલે આપણે કન્ટિન્યુ ચાલે જ જવાનું છે. તો જઈએ પહેલાં સાણંદ, જોઈએ કેટલા ટાઈમમાં ગાડી આપણી ભરે છે અને કઈ બાજુનું ભરાય છે. તો મિત્રો ખરેખર મને પણ નથી ખબર. તો ત્યાં આગળ જઈને જોઈએ પછી ખબર પડે કે આજની ટ્રીપ આપણે કઈ બાજુની રહેવાની છે. તો જો અત્યારે આપણે કન્ટિન્યુ રિંગ રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ. તો જોઈએ હવે કઈ બાજુની ટ્રીપ ભરાય છે. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયો છેલ્લે સુધી જોજો. ફાઇનલી મિત્રો જુઓ આપણું આઈસર ભરાઈ ગયું અને આપણે આ રીતે કંઈક પેક કરી લીધું આઈસર. ને આપણે માલ ભર્યો છે ચોટીલા અને એક મૂડીની આગળ કંઈક ગામ છે એનો 2 ડિલિવરીનો માલ છે. તો જો આપણે આ રીતે જારી મારી જોઈ લો, આ રીતે પેક કરી દીધું. ને આપણે માલ 2 ડિલિવરી છે, એક ચોટીલા અને એક મૂડીની આગળ કંઈક છે, મૂરીની આજુબાજુનું ગામ, ત્યાં ખાલી કરવાનું છે. તો હવે અહીંયાથી ભાગ્યા આપણા બિલ પણ આવી ગયા છે. ભાઈ જુઓ આપણે આઈસર ભરી નીકળી ગયા અને આવી ગયા આપણે હાઈવે ઉપર. તો હાઈવે ઉપર કન્ટિન્યુ ચાલે જઈશું. અને મિત્રો આપણે ડિલિવરી ભરી છે 2 જગ્યાનો માલ છે. એક આપણે અહીંયા આગળ ખાલી કરવાનું છે આઈસર. આપણે ગામનું નામ છે કુંતલપુર, જે મૂળી ડિસ્ટ્રિક્ટનું કુંતલપુર ગામ છે. એ ભાઈ જોડે વાત થઈ તો મને એવું કીધું કે આપણે ધાંગધ્રા બજારમાં રહી બહાર આવતો ધાંગધ્રાથી આગળ કંઈક ગામ છે કુંતલપુર કરી. આપણું આઈસર ત્યાં ખાલી કરવાનું છે અને બીજી ડિલિવરી છે ચોટીલાની. તો આપણી ટ્રીપ રહેવાની છે ચોટીલા, કુંતલપુર એન્ડ ચોટીલા. તો હવે અહીંયાથી આપણે નીકળી ગયા ગાડી લઈને. તો હવે અત્યારે સાણંદ વિરમગામ હાઈવે ઉપર કન્ટિન્યુ ચાલે જઈએ છીએ. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો જો અત્યારે આપણે પહેલી ડિલિવરી ખાલી કરવા જઈએ કુંતલપુર. બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ભાઈ આપણે સાણંદથી નીકળ્યા ત્યાંના કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ અને અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ માલવણ ટોલ પ્લાઝા ઉપર. જોઈ શકો છો આ છે માલવણનું ટોલ પ્લાઝું. તો આપણે કન્ટિન્યુ ચાલ્યા જ જવાનું છે. હજી તો આપણે ચા પાણી કરવા પણ આઈસર નથી રાખ્યું. તો હજી આપણે મોજે મસ્તરામમાં ચા પાણી પીવાના છે. તો મકુલભાઈ ચા પાણી કરવા હોય તો આવી જાજો મોજે મસ્તરામમાં. ચા પાણી કરીને આગળ વધીશું. તો પહેલાં ટોલ નાકું પાર કરી લઈએ. ટોલ નાકાની મરામત ચાલે છે એક બાજુ.
તો ભાઈ ટોલ પાર કર્યા પછી અહીંયા પણ સુવિધા સારી છે મિત્રો. અહીંયા આગળ ટોલ પાર કર્યા પછી ગમે ત્યાં સુઈ જાવ ને તો અહીંયા વાંધો ના આવે રાત્રે. અહીંયા ડીઝલ ચોરી ચપાટી આ તે એવું બધું ન બને. એટલે આમ સારું લોકેશન છે ટોલ પાર કર્યા પછીનું. પણ આપણે અહીંયા ચા પાણી નથી કરવાની કેમ કે આપણે કિલોમીટર ઘણા કાપવાના છે. હજી આપણે ચોટીલાનો માલ ખાલી કરવાનો છે અને આપણે મુરીની આગળ ગામ છે મુરી બાજુનું ત્યાં આગળ એક માલ ખાલી કરવાનો છે. એટલે આજે શી ખબર કદાચ ખાવાનું નસીબમાં હશે ત્યાં તાળો આપણો લખ્યો હશે તો ટાઈમ રહે ને ખાઈએ તો પછી આજે ખાવાની પણ ટાઈમ નહીં રહે પણ નથી બધું ભેગું નહીં થાય. એટલે આપણે હવે અહીંયાથી કન્ટિન્યુ ચાલે જ જઈશું. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ભાઈ આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ અને આવું કંઈક ગામ આવ્યું છે દુદાપુર કરીને. આ દુદાપુર કરીને ગામ છે એ ક્રોસ કરીએ છીએ અત્યારે જોઈ શકો છો. ભાઈ આપણે અહીંયા હાઈવે ઉપર આઈસર રાખ્યું હતું ચા પાણી પીવા માટે ધાંગધ્રાથી પહેલાં. અને અહીંયા મોજે મસ્તરામમાં મસ્ત ચા પાણી પી લીધા. તો હવે અહીંયાથી કન્ટિન્યુ કરીશું આગળની જર્ની. જોઈ લો આવી રહ્યું આપણું આઈસર અને મસ્ત એવા ચા પાણી પી લીધા મોજે મસ્તરામમાં. એટલે હવે આગળની જર્ની સ્ટાર્ટ કરીએ તો વાંધો ના આવે. નશો ચડી ગયો તો હવે વધે આગળ. આપણે મોજે મસ્તરામમાં ચા પીને નીકળ્યા ત્યાંથી કન્ટિન્યુ કરી દીધી ગાડી. હવે અત્યારે આપણે પહોંચી આવ્યા ધાંગધ્રા. આપણે ધાંગધ્રા સિટીમાં લેવાનું છે આઈસર. તો જો આપણે ધાંગધ્રા બાજુ લઈ લીધું આઈસર અને આ જતો રહ્યો હળવદ બાજુ. અમદાવાદ બાજુથી આવ્યા આપણે આ બાજુ કન્ટિન્યુ ચાલે જઈશું. તો ભાઈ જુઓ અત્યારે આપણે ધાંગધ્રામાં એન્ટર કરી લીધું આપણું આઈસર. જોઈ લો ભાઈ ધાંગધ્રાનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. આ કંઈક પહેલાના રાજા મહારાજાનો કિલ્લો હોય એવું કંઈક છે. ભાઈ ધાંગધ્રા બાજુથી કોઈ જોતા હોય ને કોઈને ખબર હોય તો કમેન્ટ કરીને કહેજો આ શું છે. આ રોકડિયા હનુમાન સર્કલ આવ્યું હોય તો આપણે લઈ લેવાનું છે આઈસર રાઈટ સાઈડ. આ ખાલી સાઈડ રસ્તો જતો રહ્યો ખબર નહીં ક્યાં ગયો. આપણે લઈ લઈએ રાઈટ સાઈડ પાસે ધાંગધ્રા. ધાંગધ્રા બસ સ્ટેન્ડ લાગે છે ભાઈ ધાંગધ્રાનું. આપણે મિત્રો આ રસ્તા ઉપર જ સીધા ચાલ્યા જવાનું છે. જોજે ભાઈ વીમા વગર તો માથે ન બોલો મેં કીધું. ધાંગધ્રા ચેક કરો ભાઈ. ભાઈ આવું કંઈક ગામ કયા ભાઈ અહીંયા પહેલા પોઈન્ટ ઉપર લગાવી દીધું આઈસર ખાલી કરવા માટે ને અહીંયા ખાલી કરવાનું ચાલુ થઈ ગયું. જોઈ લો આ રીતનું લોકેશન છે. પવન ચક્કી જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે. પછી બીજું ખાલી કરવાનું છે ચોટીલા. અહીંયાથી ખાલી કરીને નીકળીએ. જો આપણે પહેલો પોઈન્ટ ઉપર ખાલી થઈ ગયું. હવે બીજો નેક્સ્ટ ડિલિવરી ખાલી કરવાની છે ચોટીલા. તો જો અહીંયાથી આપણે નીકળી ગયા. આવો કાચો રસ્તો છે અહીંયાથી બહાર કાઢી લઈએ પછી મૂરી થઈ અને મૂરીવાળો હાઈવે ચડાવવાનો છે. મૂરીથી આપણે નીકળીશું સીધા બાઉન્ડ્રી બાજુ. ભાઈ આવું કંઈક ગામ આવ્યું છે. ભાઈ આવું કંઈક ગામ આવ્યું છે ટિક્કર ગામ છે. તો ભાઈ જોવો આપણે મૂરીમાં એન્ટર કરી લીધું આપણું આઈસર. મૂરીનો બ્રિજ ક્રોસ કરીએ છીએ આવો અને સામે રાજમહેલ જેવું કંઈક દેખાય છે. આયા મિત્રો માંડવરાય દાદાનું મંદિર આવેલું છે જબરજસ્ત મોટું. પરમારોનું ગામ છે મૂરી જોઈ શકો છો. આ ગામમાં મિત્રો માંડવરાય દાદાનું મંદિર પણ આવેલું છે મૂરીમાં અને પરમારોનું ગામ છે મૂરી. તો અત્યારે આપણે મૂરી ક્રોસ કરીએ છીએ. આગળ બતાવું તમને. તો ભાઈ મૂરીનો ઇન્ટરવ્યુ કંઈક આ રીતે આવે છે મૂરીમાં. તો ભાઈ મૂરી કોને કોને જોયેલું છે કમેન્ટ કરીને કહેજો. આ છે માંડવરાય દાદાનું મંદિર મૂરી.
જોઈ લો ભાઈ, મૂરી ચેક કરો. કંઈક આ રીતે ઇન્ટરવેલ આવે છે. મૂરી સારું બજારે મોટું લાગે છે યાર. હશે મૂડીનું પોલીસ સ્ટેશન. મૂરી તો મિત્રો જો આપણે મૂડી ગામમાંથી બહાર નીકળી ગયા અને અહીંયાથી આપણે લેવાનું છે રાઈટ સાઈડ. એટલે આપણે આવી જશે ડોડિયા બાઉન્ડ્રી. તો અહીંયાથી Continue on Rajkot Highway. જોઈ શકો છો બહારનો વ્યૂ મૂરીનો. તો હવે હાઈવે ઉપર કન્ટિન્યુ ચાલે જઈએ. ફાઇનલી મિત્રો જો આપણે ડોડિયા પહોંચી આવ્યા અને અહીંયાથી આપણે આઈસર લેવાનું છે રાઈટ સાઈડ અમદાવાદ બાજુ. એટલે આગળ આવશે ચોટીલા. આપણે આઈસર ખાલી કરવાનું છે થાન બાજુ ક્યાંક. તો અહીંયાથી પહેલાં રાઈટ સાઈડ લઈ લઈએ. અહીંયા આપણે આઈસર રાખ્યું હતું ચા પાણી કરવા માટે અને હજી આપણે ચોટીલા બાકી છે 23 કિલોમીટર. તો હવે અહીંયાથી કન્ટિન્યુ ચાલ્યા જઈએ. તો આ રસ્તો જતો રહ્યો ચોટીલા. લેવાની છે થાન બાજુ. તો અહીંયાથી લઈ લઈએ અંદર. તો ભાઈ જો આપણે થાનવાળા રોડ ઉપર લઈ લીધી અંદર ચોટીલા. હવે અહીંયાથી કન્ટિન્યુ ચાલે જઈએ. જોઈએ હજી કેટલેક દૂર ખાલી કરવાનું છે. તો બધા વિડીયોમાં બન્યા રહેજો. ભાઈ આવું કંઈક આવ્યું છે અહીંયા ચોટીલામાં. આ ચોટીલા બાજુ જતું રહ્યું આવું ચોક છે કંઈક. અહીંયાથી આપણે થાનવાળા રોડે લેવાની છે. તો ભાઈ જુઓ અહીંયાથી આપણે રાઈટ સાઈડ લે કન્ટિન્યુ ચાલ્યા જઈએ. જોઈએ હજી કઈ બાજુ ખાલી કરવાનું બોલાવે છે. હજી કેટલે દૂર છે એ તો મને નથી ખબર મિત્રો, પણ આગળ થોડું ટ્રાફિક જેવું છે. આટલામાં મિત્રો બજાર જેવું છે એના હિસાબે ટ્રાફિક ચાલે છે. એટલે થોડું ધીમે ધીમે કાઢી લઈએ આપણે. આટલો ટ્રાફિક તો આપણે કંઈ ના કહેવાય, આપણે અમદાવાદમાં ગાડીઓ ચલાવતા હોય એટલે. પણ એમ કે ઉત્તરાયણના હિસાબે થોડી તેજી છે બજારમાં. તો કંઈ નહીં, આપણે આટલું ક્રોસ કરી આગળ ચાલે જઈએ. કન્ટિન્યુ જોઈએ હજી ક્યાં ખાલી કરવા બોલાવે છે, કેટલેક દૂર રહ્યું ખાલી કરવાનું આપણું. ચોટીલાથી થાનવાળા હાઈવે ઉપર આવ્યા ત્યાં અંદર આવી રીતે ગામડામાં આવ્યા ખાલી કરવા. અને અહીંયા આપણું આઈસર લગાવી દીધું ખાલી કરવાનું. અને ખાલી કરવાનું પણ ચાલુ થઈ ગયું. કેટલું બાકી રહ્યું બતાવું તમને. જો આટલું બાકી રહ્યું ખાલી કરવાનું. હવે અહીંયાથી ખાલી કરીને ભાગીશું. નાના છોકરા ચડી ગયા ખાલી કરવા. જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે, પછી નીકળીએ આપણે ખાલી કરીને. તો ભાઈ જો આઈસર ખાલી થઈ ગયું આપણું. હવે નીકળીએ અહીંયાથી. આપણે ચોટીલાથી નીકળ્યા ત્યાંના કન્ટિન્યુ ચાલ્યા આવીએ છીએ અને અત્યારે જસ્ટ પહોંચવા આવી ગયા બગોદરા. આ બગોદરાના બ્રિજ ઉપર ચાલ્યા જઈએ છીએ અને આગળ આવશે બગોદરાનું ટોલ પ્લાઝુ. હવે બગોદરા ટોલ પ્લાઝા ક્રોસ કરીએ. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. જો અત્યારે આપણે બગોદરાવાળો બ્રિજ ક્રોસ કરીએ છીએ. તો ફાઇનલી પહોંચી આવ્યા બગોદરા ટોલ પ્લાઝા ઉપર. જોઈ શકો છો આ છે બગોદરાનું ટોલ પ્લાઝુ. અને હવે મિત્રો આપણે આ બગોદરા ટોલ પ્લાઝુ ક્રોસ કરી આગળ ચોકડી આવે છે, ત્યાં હોટલ છે, ત્યાં આગળ જમીને સૂઈ જઈશું. અને પછી ત્યાંથી આપણે સવારે જશું અસલાલી. તો આપણે ત્યાં આગળ હોટલે જમીને સુવાનું જ છે. એટલે આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળશું સવારે બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય મેલડીમાં.